ચાલો બાળકો, આજે આપણે ગુજરાતની પ્રખ્યાત વાનગીઓની માહિતી મેળવીશું કે એ વાનગીઓ કયા શહેરની જાણીતી વાનગીઓ છે। ચાલો લક્ષભાઈ, ગાંઠિયા, ભૂંગળા અને બટાકા આ ક્યાંનું પ્રખ્યાત છે? ભાવનગર। સરસ। ભાવનગરના ગાંઠિયા, ભૂંગળા બટાકા, લસણિયા ભૂંગળા બટાકા પણ બહુ પ્રખ્યાત છે। ખૂબ સરસ લક્ષભાઈ। ચાલો નૈતિકભાઈ, ઢોકળા, ખાંડવી ને હાંડવો કયા શહેરનું પ્રખ્યાત છે? અમદાવાદ। અમદાવાદ જાઓ અને એના ઢોકળા, ખાંડવી અને હાંડવો ના ખાવ એવું બને નહીં। ખૂબ સરસ। ચાલો તો અજયભાઈ, ખમણ, લોચો, આલુપુરી અને ઊંધિયું કયા શહેરનું જાણીતું છે? સુરત। ખૂબ સરસ। સુરતના ખમણ, સુરતના લોચો, આલુપુરી ને ઊંધિયું ખૂબ જ પ્રખ્યાત છે। સુરતની ઘારી પણ પ્રખ્યાત છે। ચાલો તો ખુશાલીબેન, લીલવા કચોરી કયા શહેરની પ્રખ્યાત છે? પાટણ। પાટણની લીલવા કચોરી ખૂબ જ પ્રખ્યાત છે। ખૂબ સરસ। ચાલો લક્ષભાઈ, બટાકા વડા, ઉબાડિયું ક્યાંનું પ્રખ્યાત છે? વલસાડ। જુઓ, વલસાડની અંદર બટાકા વડા અને ઉબાડિયું। ઉબાડિયું એટલે શું? જો કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે ઉબાડિયું એટલે શું, અને અમારા બાળકોને પણ અમે કહીએ કે ઉબાડિયું કેવું હોય। ચાલો નૈતિકભાઈ, દાબેલી કયા શહેરની પ્રખ્યાત છે? હા, કચ્છની દાબેલી। કચ્છ જે જિલ્લાનું નામ છે, કચ્છની દાબેલી, કચ્છી દાબેલી ખૂબ જ પ્રખ્યાત છે। ચાલો હવે એક વાનગી છે જેનું નામ છે સેવ ઉસળ। તો સેવ ઉસળ વિશે જો કોઈને ખબર હોય તો ફોલોવર્સ કોમેન્ટમાં જણાવે કે સેવ ઉસળ કયા શહેરનું પ્રખ્યાત છે। ચાલો ખુશાલીબેન, ચવાણું અને ખાજલી ક્યાંનું પ્રખ્યાત છે? પોરબંદર। સરસ। પોરબંદરનું ચવાણું અને ખાજલી બંને પ્રખ્યાત છે। ગુજરાતની પ્રખ્યાત વાનગીઓની માહિતી બાળકો આપી રહ્યા છે। ચાલો અજયભાઈ, દાલવડા અને મોમોસ ક્યાંના પ્રખ્યાત છે? ગાંધીનગર। ગાંધીનગરના દાલવડા અને મોમોસ તો ખૂબ જ પ્રખ્યાત છે। ખૂબ સરસ વિદ્યાર્થીઓ।